તો જય માતાજી બધાના. તો મિત્રો, હવે આપણે આગળ ફેસબુક મોનેટાઇઝેશનનું જે નાખ્યો હતો વિડીયો, તેમાં કેટલા લોકોએ જોયો અને જે ઇન્ટરેસ્ટનું ઓપ્શન નાખવાનું હતું તે કેટલા લોકોએ નાખી દીધો. અને એના પછી હવે નાખ્યા પછી કેટલા લોકોનો એવો મેસેજ આવ્યો કે ભાઈ ઇન્ટરેસ્ટનો ઓપ્શન અમે જે નાખ્યો મોનેટાઇઝેશન માટે, પણ હવે સબમિટનું ઓપ્શન આવતું નથી. જે સેટઅપનું ઓપ્શન આવે તે ઓપ્શન આવતું નહીં, ખાલી સબમિટ જ લખેલું આવે છે. પણ કેટલો ટાઈમ થઈ ગયો સેટઅપનું ઓપ્શન આવતું નહીં. તો એમાં એવું હોય છે કે જેનો આવી જાય, જે પ્રોફાઇલ ગ્રોમાં હોય, તમે ડેલી પોસ્ટ ને બધું નાખતા હોય તો એમનો અમુકને જલ્દી આવી જાય છે ને અમુકને ઘણો ટાઈમ લાગે છે. તો પછી એના માટે વિડીયો બનાવે કે સેટઅપનું ઓપ્શન લાવવા માટે શું તમારે રિપોર્ટ કરવો પડશે ને શું આગળ મેલ કરવો પડશે. તો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. તો આગળની બધી પ્રોસેસ હું તમને બતાવું. તો ફ્રેન્ડ, પહેલાં તો તમારે ખોલવાશું તમારું ફેસબુક, અને ફેસબુક તમને બતાવી દો હોમ પેજ ઉપર રેડી. અને તમારે જવાનું છે પ્રોફાઇલ ઉપર. પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરશો ત્યારે ઉપર જવાનું છે ડેશબોર્ડ ઉપર. ડેશબોર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારે જોવાનું છે બધું પ્લસમાં હોવું જોઈએ, ગ્રીન કલરનું, રેડ ના હોવું જોઈએ. અને રેડ હોય તો પોસ્ટને એવું તમારે નાખવાનું સ્ટાર્ટ કરી દેવું, એટલે ઓટોમેટિક ચેનલ ગ્રોમાં તમારી પ્રોફાઇલ થશે, એટલે બધું ગ્રીન કલરનું અને પ્લસમાં થઈ જશે. પછી તમારે જવાનું છે સપોર્ટ ઉપર. સપોર્ટ ઉપર ક્લિક કરશો. ઉપર જે મારું નામ દેખાય છે પ્રકાશ સોલંકી, ત્યાં તમારે ક્લિક કરવાનું તમારા નામ ઉપર. ક્લિક કર્યા પછી નીચે જે 3 લખેલું તે એક્ટિવ હોવું જોઈએ. અને અહીંયા ખાસ મોનેટાઇઝેશન ઉપર ચેક કરી લો, યોર પ્રોફાઇલ ઇઝ એક્ટિવ એન્ડ અર્નિંગ કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ. નીચે પ્રોફાઇલ સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો તો 3 અત્યારે મારે જે એક્ટિવ દેખાય છે તે કમ્પ્લીટ એક્ટિવ તમારો હોવા જોઈએ, ઇનએક્ટિવ હોવું જોઈએ ના. પછી તમને બેક બતાવી દઉં આવીને. અને તમારે જવાનું છે પાછું ઉપર તમારી પ્રોફાઇલમાં જે મારું નામ લખેલું છે ત્યાંથી તમારે જવાનું છે મોનેટાઇઝેશન ઉપર. મોનેટાઇઝેશન ઉપર જે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન દેખાય ત્યાં તમારે સબમિટનું લખેલું હોય ને ત્યાં તમે ક્લિક કરો તો એડવર્ટાઇઝ જે દેખાતી હોય તેનો એક સ્ક્રીનશોટ પહેલાં લઈ લેવાનો. સ્ક્રીનશોટ લીધા પછી તમારો પાછું તમારે જવાનું છે નીચે સપોર્ટ ઉપર લખેલું છે. સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે નીચે સ્લાઇડ કરશો. તમને બતાવી દઉં એ બી. નીચે સ્લાઇડ કરી અને જવાનું છે રિપોર્ટ ટેકનિકલ પ્રોબ્લેમ ઉપર તમારે ક્લિક કરવાનું. ઇંક ક્લબ ઉપર જે લખેલું છે ત્યાં ક્લિક કરી અને અહીંયા તમારે પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ, અને ફેસબુક પેજ હોય તો ફેસબુક પેજ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણો તો પ્રોફાઇલ છે, પ્રોફાઇલ સિલેક્ટ કરીને અત્યારે જે સ્ક્રીનશોટ તે કાઢી દેવાનો. અને ડિસ્ક્રિપ્શનમાં હું લખું છું તે તમારે અહીંયા પેસ્ટ સિમ્પલ કરી દેવાનું. અને નીચે અપલોડ ફ્રોમ ફોન ત્યાંથી તમે જે પેલો સ્ક્રીનશોટ લીધો તે અપલોડ કરવાનો. ને અહીંયા બધું લખી અને જે યોર ફૂલ નેમ છે ત્યાં તમારું ફેસબુકનું જે નોમ હોય, પેજનું પ્રોફાઇલનું નોમ હોય તે લખી દેવાનું. નીચે તમારો પ્રોફાઇલની લિંક નાખવાની, પછી સેન્ડ કરી દેવાનું રહેશે, બરાબર. અને પ્રોફાઇલની લિંક લેવા માટે હું તમને પાછું બતાવી દઉં. અહીંયા કમ્પ્લીટ બધું લખી યોર તમારું જે ફેસબુકનું નામ હોય તે અને પ્રોફાઇલની લિંક નીચે નાખીને સેન્ડ કરવાનું. તમારા લિંક જો ના મળતી હોય તો તમારા ફેસબુકની લિંક લેવા માટે ડેશબોર્ડ ઉપર અડવાનું ને બાજુમાં 3 જે ટપકા દેખાય તેના ઉપર ક્લિક કરીને સ્લાઇડ સૌથી નીચે કરશો તો ફેસબુક પ્રોફાઇલ પેજ તમારીની લિંક આવી જશે. તો ગાઈસ, આ બધી કમ્પ્લીટ પ્રોસેસ કર્યા પછી ઈમેલ મૂકીએ, સેન્ડ કર્યા પછી તમારે થોડા દિવસ વેઇટ કરવાનું રહેશે. 4 થી 5 દિવસ એ તમારો ફેસબુક આગળ મેલ જોશે ટીમ, અને પછી તમારે ફેસબુકમાં સેટઅપનું ઓપ્શન કરશે. અને તમારે ખાસ જે મોનેટાઇઝેશન એક્ટિવનું જે 3 ડોટ હોય છે ત્યાં કમ્પ્લીટ હોવું જોઈએ એક્ટિવ, તો એ સેટઅપનું ઓપ્શન આવશે. ના હોય તો તમારો માથે લખેલું જ હશે શેના કારણથી નહીં, તો કોઈ બી વિડીયોના લીધે એવું થયું હોય તો એ વિડીયો ડિલીટ કરી દેવા, એટલે થોડા દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. અને સેટઅપનું બી ઓપ્શન આવી જશે. એના થોડો ટાઈમ લાગશે પણ આવી જશે એમ. તો જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. જય માતાજી.